श्री गुरुदेव अवधूत चिंतन श्री गुरुदेव रमो मानन पद्मार्क पाद पद्ममुपास्महे यत्सौरभं समाग्राय धावन्ते विबुधालयः श्रीदत्तं शरणं ममेति गदतो दत्तं सदा ध्यायतो दत्तेनायत चेतसः किमु भयं दत्ताय तुभ्यं नमः दत्ताय जातमिदं चराचरमरं दत्तस्य दाम्नि स्थितं दत्तेनायत चेतसः किमु भयं भो दत्त कस्यत्परः श्रीपाद श्री नृसिंहाख्यम औदुंबरनिकेतनम नृमणिं सद्गुरुं वंदे नरभाव विमोक्तये वासना बीजनाशाय वाणिजाड्य निवारणे अन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोस्तुते ब्रह्मोजसा भूषित भव्य भालम दिव्योजसा दीप्त विशाल नेत्रम शांतिप्रदम यस्य मुखारविंदम रंगावधूतम प्रणतोऽस्मि नित्यम् नर्मदा शर्मदा लोके पुरारी पददागता यह सेवन्ति नरा भक्त्या तेषां जन्म न पुनर्भवेत् सदाशिव समारम्भां श्रीशङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे श्रीगुरु परम् भक्ति विभक्ति नासिनी सहजे शेषे रंग उदासी भक्ति विभक्ति नासिनी सहजे शेषे रंग उदासी श्री गुरुदेव दत्त हरिशरणम
શ્રી ગુરુ શરણમ. ભક્તવાંછા કલ્પતરુ, ભક્તવત્સલ, શરણાગત વત્સલ, દીનબંધુ, દયા સિંધુ, કૃપા સિંધુ, અનંત ગુણગણ નિલય, અખિલ હેય પ્રત્યનીક, પરાત્પર પરબ્રહ્મ, સર્વાત્પર સર્વેશ્વર, સર્વાંતર્યામી, અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રી સદગુરુદેવ ભગવાનની અતિશય અહેતુકી કૃપાથી અતિશય પ્રાચીન નગર માં નર્મદાના તટ ઉપર અવસ્થિત મહર્ષિ ભૃગુ ઋષિની તપોભૂમિ અને જ્યાં આગળ દત્ત ભગવાન સહિત ત્રણ દત્ત અવતારોએ પદાર્પણ કર્યું છે એવા ભરૂચ નગરની અંદર અત્યંત પાવનકારી એવા અભ્યાસ માટે ઉપયુક્ત એવા ધનુર્માસની અંદર અને જ્યારે બધા જ માંગલિક કાર્યોને વિરામ આપીને પોતાના જીવનના મંગલ વિધાનની કામના કરવા માટે એકત્ર થયા છે એવા ભરૂચના અગ્રણીઓ, રંગભૂત પરિવારના વડીલો અને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા ગુરુ મહારાજના સાહિત્ય રસમાં તરબોળ થવા ઈચ્છતા ગુરુ ભક્તોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગુરુ મહારાજની ભાવમય સન્નિધિની અંદર આપણે સૌ માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ નવદા ભક્તિના માધ્યમથી પ્રથમ વખત આ સિનેમા ગુરુની અંદર કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે બે ત્રણ બહુ મહત્વની વાત છે જે જાણ્યા પછી આપણે વિષયમાં પ્રવેશ કરીશું. સૌથી પહેલી વાત તો એ છે કે તમે બધા જ મને જોઈ શકો છો, પણ તમે જાગો છો કે ઊંઘો છો તે મને ખબર પડવાની. ગુરુ મહારાજ તો લખે છે કે સાંભળવા હરિગુણ કથા યુદ્ધ કથા જેમ શૂરવીર જેવી રીતે યુદ્ધની કથાનું શ્રવણ કરે છે એવી રીતે શ્રવણ કરવાનું છે. પણ અહીંયા આગળ આયોજનના ભાગરૂપે તમને અડેડીને બેસી શકાય એવી ખુરશી મળી છે, પરંતુ ચલચિત્ર જોવા માટે ટેવાયેલા આપણે બધા અહીંયા આગળ શ્રવણ કરવા માટે એકત્ર થયા છીએ ત્યારે જેવી રીતે રસ પડે એવું પિક્ચર જોતી વખતે આપણને નિદ્રા આવતી નથી, એવી જ રીતે આપણે બધાએ ખૂબ જાગૃતતાપૂર્વક આ શ્રવણ કરવાનું છે. બીજી વાત કે જ્યારે આ સત્સંગની જાહેરાત થઈ અને બધાએ સાંભળ્યું કે થિયેટરની અંદર સત્સંગ છે ત્યારે ઘણાએ હર્ષ વ્યક્ત કર્યો, ઘણાને થોડુંક અજુગતું પણ લાગ્યું, ઘણાને જુગુપ્સા પણ થઈ, ઘણાને આશ્ચર્ય પણ થયું અને એવા અનેક પ્રકારના મિશ્ર ભાવોથી ઘણા બધા અહીંયા આગળ એકત્ર થયા છે. ગુરુ મહારાજ થિયેટરની અંદર બે વખત પધાર્યા છે. સ્થૂળ ઉપસ્થિતિમાં ગુરુ મહારાજે બે વખત થિયેટરમાં પદાર્પણ કર્યું છે. ઈસવીસન 1962 ની અંદર ગુરુ પૂર્ણિમા ગણદેવીમાં ઉજવાઈ અને એ વખતે ખૂબ વરસાદ, ગણદેવીમાં આવેલી વેંગણી નદીની અંદર મહાપૂર હતું અને તેવા વખતે ગુરુ પૂર્ણિમાનું મહોત્સવ પૂજન ક્યાં કરવું અને તે વખતે ગણદેવીનું પ્રાચીન હરિ સિનેમા ગૃહ, હરિ થિયેટર અને ત્યાંના સંચાલકોએ સામે ચાલીને ગુરુ મહારાજ અહીંયા આગળ પધારે એવી ભાવના વ્યક્ત કરી અને તે વખતના પરિવારના વડીલો, આયોજકોએ ગભરાતા ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે બાપજી થિયેટરમાં પૂજન થઈ શકે? તો બાપજીએ જે જવાબ આપ્યો એ બધાએ બહુ યાદ રાખવા જેવો છે. આપણો આગામી 22મો સત્સંગ હતો દેખું તારું રૂપ બધે એવો દી દેખાડ અને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ગુરુ મહારાજે જવાબ આપ્યો, અરે થિયેટરમાં ભગવાન નથી શું? થિયેટરમાં ભગવાન નથી શું? આપણે તો પૂજન જ કરવું છે ને. બાપજીના ઉદ્ગાર હતા. બીજો વાક્ય હતું આપણે તો પૂજન જ કરવાનું છે ને. અને ગુરુ મહારાજ થિયેટરમાં પધાર્યા
અને એના ચિત્ર પણ આજે અવેલેબલ છે. આપણે બધા પાસે આલ્બમ તૈયાર છે ગણદેવીની અંદર કે ગુરુ મહારાજનું ઈસવીસન 1962 પ્રત્યક્ષ ઉપસ્થિતિની અંદર થિયેટરની અંદર અત્યંત ઉત્સાહપૂર્વક પૂજન સંપન્ન થયું. રાજપીપળાની અંદર ગુરુ મહારાજ બિરાજેલા અને તે વખતે સંત તુકારામજીનું જીવન ચરિત્ર ઉપર આધારિત મૂવી પ્રસારિત થયું હતું. અને પહેલા બે પ્રકારની ફિલ્મ હતી, મૂંગી અને બોલતી. તો બોલતી ફિલ્મ હતી. તો તે વખતના કેટલાક ભક્તોએ ગુરુ મહારાજ પાસે જઈને એમ કહ્યું કે બાપજી, આ સંત તુકારામ ઉપરનું જીવન ચરિત્ર ઉપરનું મૂવી આવ્યું છે, પિક્ચર આવ્યું છે, તો આપ થિયેટરમાં જોવા પધારો. એટલે ગુરુ મહારાજે કહ્યું કે મારું મન નથી. એટલે જેનો બોલવાનો અધિકાર હતો એવા અગ્રણી ભક્તોમાં એક ભક્તે એમ કહ્યું કે બાપજી, એવું હોય તો આપણે થિયેટરની અંદર એ જમાનાની અંદર એક કેબિન આવતી હતી. એ કેબિનની અંદર વીવીઆઈપી જે કોઈ હોય એને બેસાડવામાં આવે અને ત્યાં બેસીને પિક્ચર જુએ. તો બાપજી, આપણે કેબિનમાં તમને બેસાડીએ અને તમે એ પિક્ચર જુઓ. ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે અવધૂતને જો દારૂ પીવો હશે તો છડે ચોક પીશે, એને કેબિનમાં બેસવાની જરૂર નથી. આ સંતની પરિભાષા બાપજીએ બતાવી છે. સંતનું કશું છુપું ના હોય. ગુરુ મહારાજે આજીવન શયન જૂની ગુફાના ઓટલા પર કર્યું છે. આજીવન. આપણે લોકો ધ્યાન કરવા માટે બહાર નીકળીએ છીએ ઘરમાંથી, ગુરુ મહારાજ ધ્યાન કરવા ગુફામાં જતા. આપણે સુવા માટે ઘરમાં જઈએ છીએ, ગુરુ મહારાજ શયન કરવા માટે ગુફાના ઓટલા પર આવતા. સંતનું કશું છુપું ના હોય, સંતનું કંઈ પ્રાઇવેટ ના હોય, એવી કોઈ ક્રિયા ના હોય, એવો કોઈ ક્રિયાકલાપ ના હોય કે જે એમનો અંગત હોય. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય છે. અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં ત્રણ કાળમાં એ એક સરખી જીવન પદ્ધતિથી જીવતા હોય છે. માટે જ એ સંત છે. એમના વિચાર, વાણી અને વર્તન એક સરખા હોય છે. થિયેટરમાં પિક્ચર જોવા જવું હોય તો ચોક્કસ જઈ શકાય, એના માટે કેબિનમાં બેસવાની જરૂર નથી. પણ મારું મન નથી અને ગુરુ મહારાજ થિયેટરમાં ન ગયા. અને ઈસવીસન 1968 વૈશાખ માસની અંદર ગુજરાતના નડિયાદ મુકામે ગ્લોબ સિનેમાની અંદર ગુરુ મહારાજનું પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું. 1 માસ પર્યંત બાપજી નડિયાદમાં બિરાજ્યા અને તે વખતે દર્શનાર્થીઓની ભીડ વધી જાય અને સારી રીતે દર્શન થઈ શકે, કોઈ તકલીફ ઊભી ન થાય એ માટે લગભગ 27 દિવસ ગુરુ મહારાજનું વાસ્તવ્ય નડિયાદમાં રહ્યું અને સારી રીતે દર્શન થઈ શકે એ માટે શોભાયાત્રાની જેમ ગુરુ મહારાજ ગ્લોબ સિનેમા પધારતા અને દર્શન સત્ર ચાલતું અને ત્યાં આગળ પાદુકાજીનું પૂજન પણ થયું. એ વખતે ગુરુ મહારાજના દર્શન કરનાર વ્યક્તિઓ પણ આજે હયાત છે અને અહીંયા બેઠા છે. એમાંના એક તો 62માં ગણદેવીમાં અને 68માં નડિયાદની અંદર ગ્લોબ સિનેમામાં ગુરુ મહારાજનું પાદ્ય પૂજન થયું. જને દત્ત દત્ત અરણ્ય દત્ત કચેરી મહી કેદ ખાને દત્ત વળી કાશી કે ઢેડ વાડે દત્ત સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. આખી વાત કેવા પાછળનો તાત્પર્ય એટલો જ છે કે સિનેમા ગૃહની ચીડ કરવાની જરૂર નથી. સિનેમા ગૃહમાં આવ્યા પછી આપણે શું કરવું છે એ આપણા આશય ઉપર નક્કી કરે છે કે આપણું જવું જરૂરી છે કે નથી, આપણું જવું યોગ્ય છે કે અયોગ્ય છે. ગુરુ મહારાજે સિનેમા જોવા જવા માટે તૈયારી બતાવી નહીં રાજપીપળામાં, પરંતુ જ્યારે પૂજન કરવાનું વાત આવી, જ્યારે સત્કર્મ કરવાની વાત આવી ત્યારે સહજ સંમતિ બતાવી ગણદેવીને નડિયાદમાં. તો આ 3 પ્રસંગોને ધ્યાનમાં લઈને આ સત્સંગનું આયોજન થયું છે કે 2 વખત ગુરુ મહારાજ પાદ્ય પૂજન માટે પધાર્યા, દર્શન માટે પધાર્યા. આજે અહીંયા આગળ ગુરુ મહારાજ સાહિત્યના સત્સંગ માટે પધાર્યા છે અને એ સૌભાગ્ય આપણા ભરૂચને પ્રાપ્ત થયું છે. ત્રીજા દિવસે પાદુકા સ્વરૂપે પણ ગુરુ મહારાજ પધારશે. તો અવધૂત પરિવારના ઇતિહાસની અંદર ઘણી બધી ઘટનાઓ ઐતિહાસિક હોય છે
અને આમ જોવા જઈએ તો સનાતન વૈદિક ધર્મની અંદર ગુરુ મહારાજનું જે યોગદાન છે એ અપ્રતિમ છે અને એ અપ્રતિમ યોગદાનના કારણે આપણા પરિવારની અંદર અપ્રતિમ ઘટનાઓ બન્યા જ કરે છે. અને એ અનેક ઘટનાઓ પૈકીની આ ઐતિહાસિક ઘટના એ છે કે આપણે બધા થિયેટરની અંદર બેસીને થિયેટરના પડદા ઉપર ગુરુ મહારાજને પ્રથમ વખત જોઈએ છે. ચોક્કસ આપણે બધા એ પણ જાણીએ છીએ કે થોડાક જ મહિનાઓની અંદર મૂવી પણ ગુરુ મહારાજના જીવન ચરિત્ર ઉપર આવવાનું જ છે. કદાચ એટલા માટે પ્રેક્ટિસના ભાગરૂપે આપણને બધાએ ને બાપજી આગળ ભેગા કર્યા હોય એમ લાગે છે. રસ્તા ઉપરથી જતા હોઈએ અને કોઈ દુકાનની ઉપર રંગ શબ્દ વંચાય તો આપણે હરખાઈ જઈએ છીએ. શ્રી દત્ત શબ્દ વંચાય તો આપણને એમ લાગે છે કે જાણે આ દુકાન જ આપણી છે. આવું બને છે. એવી જ રીતે જ્યારે આપણે અંદર થિયેટરમાં એન્ટર થયા અને પડદા ઉપર ગુરુ મહારાજનું ચિત્ર નારેશ્વરમાં બિરાજતા અર્ચના અવતાર સ્વરૂપનું ચિત્ર જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને શું ભાવના લાગે કે આ થિયેટર જ આપણું છે. તો આ થિયેટરની અંદર આપણે બધાએ 3 દિવસ પર્યંત નવદા ભક્તિનો લાભ પ્રાપ્ત કરવાનો છે અને ભક્તિના રસાસ્વાદનની અંદર આપણે ડૂબવાનું છે. જો અત્યારનો 21મી સદીનો જે જમાનો છે એ ઓનલાઈન વસ્તુઓ મંગાવવાનો છે અને તમે બધા જ યુવાનો હોય કે વડીલો હોય બધા જ જાણો છો કે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય અને આપણે ઓનલાઈન મંગાવીએ તો આપણે ઘરે બેઠા બેઠા એ વસ્તુ આવી જાય છે. જો તમે લોકો અવાજ કરશો તો મને ખબર પડશે કે તમે બધા બેઠા છો અને થોડા ટટાર થઈને બેસશો તો મને ખબર પડશે કે હા આટલા ભક્તો બેઠા છે. હા, આપણે કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ તો ઓનલાઈન આવી જાય છે. તેના પર મંગાવીએ છીએ, એમેઝોન પર મંગાવીએ, પછી ફ્લિપકાર્ટ, મીશો. મને વધારે ખબર નથી, મેં કોઈ દિવસ કશું મંગાવ્યું જ નથી અને મારે મંગાવવાની જરૂર પડતી પણ નથી. કારણ કે ગુરુ મહારાજ એક વખત બોલ્યા છે, તમે મારી પાસે રહેશો તો એવું નથી કે તમે કરોડપતિ થઈ જશો, પણ તમે મારી પાસે રહેશો તો કરોડપતિને જે નહીં મળે તે તમને મળશે. અને એનો પ્રત્યક્ષ અનુભવ તો હું અનેક વખત કરું જ છું. તો અત્યારે ઓનલાઈનનો જમાનો છે. આપણે જે કંઈ જોઈતું હોય તો ઓનલાઈન પર મંગાવી શકીએ છીએ. કદાચ ન આવડતું હોય તો આપણે અડધી રાત્રે પણ શહેરમાંથી પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. કોઈ વસ્તુ એવી રહી નથી કે જે તમારી પાસે પૈસા હોય તો તમને ના મળે. કોઈ એવી વ્યક્તિ નથી કે જો તમારી ઓળખાણ હોય તો એ તમને ના મળે. આ જગતની અંદર એવી કોઈ વસ્તુ નથી, એવું કોઈ તત્વ નથી કે જે આપણે પ્રાપ્ત ન કરી શકીએ. અને ઘણી વખત ઘણી બધી મોટી વસ્તુઓ, ઘણી બધી મોટી વ્યક્તિઓ, ઘણા બધા લોકો સરળતાથી પ્રાપ્ત કરી લેતા હોય છે, પરંતુ એક જ વસ્તુ એવી છે કે જે પ્રાપ્ત કરવી બહુ મુશ્કેલ છે. એક જ વસ્તુ એવી છે, એક જ તત્વ એવું છે કે જેને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય નહીં, ભગવાન પોતે પણ સતત લાલાયિત રહે છે. આ સંપૂર્ણ જગતનું નિર્માણ પરમાત્માએ કર્યું છે, એવું તમે માનો છો? આ સંપૂર્ણ વિશ્વ ભગવાને બનાવ્યું છે, છતાં એક વસ્તુ એવી છે કે જે ભગવાને બનાવી નથી. એક વસ્તુ એવી છે કે જે ભગવાને બનાવી નથી. હવે જેની માલિકી છે, જેમ કે આ થિયેટર છે તો ભાઈ પંકજભાઈની માલિકીનું છે, તો એમને કોઈ ક્યારેય પણ ચાલુ મૂવીની અંદર આવતા અટકાવી શકે ખરું? એમને જે કરવું હોય એ પોતે કરવા માટે સ્વતંત્ર છે. પણ આ મૂવીની બહાર એવી કોઈ વસ્તુ હોય એને પોતે સ્વતંત્રતાથી અડી શકે ખરા? એમને એવું થાય કે હું નગરપાલિકામાં જઈને તોફાન કરું તો કરી શકે? ના કરી શકે. પણ એમના થિયેટરની અંદર એક ખુરશી તોડી હોય તો? એવી રીતે આ સંપૂર્ણ વિશ્વ પરમાત્માએ બનાવ્યું છે. પરમાત્મા આ વિશ્વના સ્થિતિ, પ્રારંભ અને સંહાર લીલા કર્યા કરે છે, પરંતુ એક એવું તત્વ છે કે જે તત્વ પરમાત્માએ બનાવ્યું નથી. એક એવું તત્વ છે જે સૃષ્ટિની અંદર સરળતાથી પરમાત્માને પણ મળતું નથી અને એના માટે સતત પરમાત્મા પોતે ભૂખ્યા છે. અને એ તત્વ છે જેનું નામ છે ભાવ. જેનું નામ છે
ભાવ. અને માટે બાપજી નવદા ભક્તિ પ્રકરણની શરૂઆત કરતા પહેલા અમરીશ ચરિત્ર પૂરું કરે છે ત્યારે લખે છે ભાવ ભૂખ્યા શ્રી હરિ કરવી ભક્તિ અખંડ જાગૃત સ્વપ્ન સુસુપ્તિમાં સહી શીતોષ્ણ દંડ. ભગવાન શેના ભૂખ્યા છે? ભાવ ભૂખ્યા શ્રી હરિ. અને અત્યારે 21મી સદીમાં ઓનલાઈન બધું જ મળે છે, ઓફલાઈન પણ બધું મળે છે. સૌથી વધારે કોઈ તત્વનો અભાવ હોય તો એ ભાવનો છે. સૌથી વધારે અભાવ જો કોઈ હોય તો તે ભાવનો છે. અને ભગવાન માત્ર ને માત્ર ભાવને ગ્રહણ કરે છે, કારણ કે પરમાત્મા એનું નિર્માણ કર્યું નથી, એનું નિર્માણ તો ભક્તોએ કર્યું છે. ભગવાનના માટે પણ આ ભાવ તત્વ દુર્લભ છે. ભગવાનના સ્વરૂપનું આસ્વાદન ભગવાન કરી શકતા નથી. ભગવાનના નામનું આસ્વાદન ભગવાન કરી શકતા નથી. ભગવાન પોતાના રૂપનું આસ્વાદન કરી શકતા નથી. ભગવાન પોતાના ગુણોનું આસ્વાદન કરી શકતા નથી. ભગવાન પોતાની લીલાઓનું આસ્વાદન કરી શકતા નથી. એ નામ રૂપ ગુણ લીલા ધામનું આસ્વાદન ભક્તો કરે છે. એ જે તત્વના કારણે કરે છે, જે તત્વના આશ્રય કરે છે, એનું નામ ભાવ છે. અને એ ભાવ ભક્તોના હૃદયમાં પ્રતિષ્ઠિત રહે છે. અને માટે આજે કયો વાર? શુક્રવારે જ પ્રભાતિયામાં બાપજી ગાય છે ઉઠને મૂળ આલસ્ય નિદ્રાજની સમરીને શ્રી હરિ ભાવ ભૂખ્યા. ઉઠને મૂળ આલસ્ય નિદ્રાજની સમરીને શ્રી હરિ ભાવ ભૂખ્યા. જગતની કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ નથી. અને બહુ સાવધાનીથી શ્રવણ કરો કે આપણે આ જગતમાં જન્મ લીધો છે અને શરીર છૂટશે, ક્યારે છૂટશે ખબર નથી, પણ છૂટશે ત્યાં સુધીમાં આપણે શું ભેગું કર્યું છે અને જે ભેગું કર્યું છે એનાથી સંતોષ થયો છે ખરો? એનાથી તૃપ્તિ પ્રાપ્ત થઈ છે ખરી? કે હજુ વધારે કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા રહ્યા જ કરે છે? જો પ્રમાણિકતાપૂર્વક જોઈશું તો ખ્યાલ આવશે કે ના, આપણે સતત કંઈક ને કંઈક જોઈએ જ છે. એ જ્યાં સુધી શાંત નહીં થાય, જ્યાં સુધી આ ભાવ તત્વનું હૃદયની અંદર સિંચન નહીં થાય. અને એ ભાવ તત્વનું સિંચન થાય તો જ ભક્તિની પ્રાપ્તિ થાય. કારણ કે બાપજી લખે છે સમરી લે શ્રી હરિ ભાવ ભૂખ્યા. વાંદરો હોય એની પાસે કાચનો ટુકડો પડ્યો હોય અને હીરો પડ્યો હોય, પણ કાચના ઝગમગાટમાં એ સામાન્ય ઓછી ચળકાટવાળા હીરાને છોડી દઈને કાચને પકડી લે છે અને છેલ્લે કાચ એના હાથમાં ભોકાય છે, લોહી નીકળે છે, ત્યારે દુઃખી થાય છે. એવી જ રીતે આપણે બધા સતત અભાવ, વસ્તુઓના અભાવની અંદર દુઃખી થઈને ભટક્યા કરીએ છીએ. વસ્તુઓના, વ્યક્તિઓના, સ્થાનના અભાવના કારણે આપણે સતત ક્લેશયુક્ત થઈએ છીએ. અને એ વસ્તુ, વ્યક્તિ, સ્થાનનો અભાવ જ
આપણને ભગવાનના ચરણ કમળમાં ભાવ ઉત્પન્ન થવા દેતો નથી, પરંતુ જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય છે. बिनु हरि कृपा मिले नहीं संता, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिन सुलभ न सोई इत्यादि प्रकारથી સત્સંગના માધ્યમથી આપણને ભાવની જાગૃતિ કરાવવા માટે ભગવાન અનેક વખત તક આપે છે. અને આપણે જ્યારે સત્સંગમાં બેસી છે ત્યારે તો થોડો ભાવ જાગી પણ જાય છે, પણ જેવા આપણે સત્સંગ છોડીને બહાર નીકળીએ છીએ ત્યાં આગળ પાછા અભાવગ્રસ્ત થઈ જઈએ છીએ. તો અભાવ અને અભાવની અટવામણમાં ભટકતા આપણે બધા એક સ્થિર ભગવાનના પ્રેમ રસની અંદર, ભગવાનના ભક્તિની અંદર, ભક્તિ રસની અંદર સ્થિર ભાવને કેવી રીતે કેળવી શકીએ એના માટેનો સૌથી સરળ ઉપાય એ આ નવધા ભક્તિ છે. ચોક્કસ આ નવધા ભક્તિ પ્રકરણ ઉપર ચર્ચા પહેલી વખત નથી થતી. આ પૂર્વે અનેક વક્તાઓએ, કથાકારોએ, વિદ્વજ્જનોએ, સંતજનોએ આ નવધી ભક્તિ ઉપર પોતપોતાના ભાવોને, પોતપોતાના સામર્થ્યને, પોતપોતાની બુદ્ધિને, પોતપોતાના હૃદયને અનેક વખત ઉદ્ઘાટિત કર્યા છે. પરંતુ એ ભિન્ન ભિન્ન રસોનું આસ્વાદન કરતા એ ભિન્ન પ્રકારના વિદ્વજ્જનોના, મહાત્માઓના ભિન્ન પ્રકારના ભાવોને ઝીલવાનું આપણું સામર્થ્ય નથી. આપણે તો માત્ર ને માત્ર આપણા ગુરુ મહારાજ કયા ભાવથી આ નવધા ભક્તિને ઉદ્ઘાટિત કરે છે એ જાણવા માટે અહીંયા ભેગા થયા છે. હું સીધો જ મૂળ વિષયમાં પ્રવેશ કરું. નવધા ભક્તિના મુખ્ય બે સ્ત્રોત પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં નવધા ભક્તિના મુખ્ય બે સ્ત્રોત પ્રાપ્ત થાય છે અને એમાંનો પહેલો સ્ત્રોત છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથ. શ્રીમદ ભાગવતના 7મા સ્કંધની અંદર પ્રહલાદ ચરિત્રમાં પ્રહલાદજીના આચરણને જોઈને સૌ પ્રથમ વખત પ્રહલાદજીના પિતા હિરણ્યકશ્યપ જિજ્ઞાસા કરે છે કે તારું આચરણ થોડુંક આવું અવ્યવસ્થિત કેમ દેખાય છે, બધા રાક્ષસો કરતા અવ્યવસ્થિત આચરણ કેમ દેખાય છે? તો પ્રહલાદ જિજ્ઞાસા કરે છે ત્યારે પ્રહલાદજી જવાબ આપે છે કે મારું જે આચરણ છે એ સમજી એ જ વ્યક્તિ શકશે કે જે મારા આચરણમાં રંગાયેલો છે. તો મને સમજણ નહીં પડે? હિરણ્યકશ્યપ પૂછે છે ત્યારે પ્રહલાદજી કહે છે કે ના, તમને સમજણ નહીં પડે. કેમ? તો કે તમે ગ્રહાંત કૂપમાં પડ્યા છો. હું શ્લોકની ચર્ચા નથી કરતો કારણ કે શ્લોક સંસ્કૃતમાં છે અને સંસ્કૃત તમને સમજણ સ્વાભાવિક ઓછી પડે, માટે માત્ર ભાવ રજૂ કરું છું કે પ્રહલાદજી કહે છે કે ગ્રહાંત કૂપમાં જે વ્યક્તિ પડ્યો છે ને એને મારું આચરણ સમજાશે નહીં. ભક્તનું આચરણ એ જ વ્યક્તિ સમજી શકે છે કે જે ભક્તના ચરણની સન્નિધિમાં રહે છે, જે સતત પોતાના ગ્રહસ્થીના, અને ગ્રહાંત કૂપ શબ્દ વાપરે છે પ્રહલાદજી. ગ્રહ કૂપ નહીં, કૂપ એટલે કૂવો. અને પાછો કેવો કૂવો? અંધ કૂવો. અત્યારે શહેરો એટલા બધા વિકસી ગયા કે કૂવા જોવા મળતા નથી, પણ પહેલા ગામડાની અંદર કૂવા હતા અને કૂવે લોકો પાણી લેવા જતા હતા. તો એ કૂવાને અંધ કૂવો ના કહેવાય, પણ જંગલની અંદર કોઈ કૂવો હોય અને એની અંદર પાણી પણ ના હોય, અવાવરો હોય, દૂર સુધી બૂમો પાડો છતાં પણ કોઈ તમને બહાર કાઢવા માટે ન આવી શકે એવા કૂવાની અંદર જે વ્યક્તિ પડ્યો છે, એટલે કે જે વ્યક્તિ પોતાના ઘર ગ્રહસ્થની જંજાળમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે એ જંજાળને છોડીને બહાર નીકળી શકે એવી એની દ્રષ્ટિ જ નથી, એવી એને દ્રષ્ટિ પ્રાપ્ત થવી પણ મુશ્કેલ છે. એ વ્યક્તિ ભક્ત ચરિત્રને નહીં સમજી શકે, એ વ્યક્તિ ભક્તિના મહાત્મ્યને હૃદયમાં ધારણ નહીં કરી શકે, એ ભક્તને ભક્તિ કરતો જોઈને મૂર્ખ કહેશે, ગાંડો કહેશે. આવું બને છે? પ્રાય આવું જોવા મળે છે. એટલે પ્રહલાદજી કહે છે કે પિતાજી તમે ગ્રહાંત કૂપમાં પડ્યા છો, તમને હું જે કઈ વાત કહીશ એ સમજણમાં નહીં આવે. એટલે હિરણ્યકશ્યપને થાય છે કે આ થોડો
બાળક છે, હજુ થોડો મોટો થાય, થોડું ભણે, ગુરુકુળમાં જાય, એટલે એની પાઠશાળાના આચાર્યને બોલાવીને કહે છે કે ભાઈ આને લઈ જાઓ ને એને અસુર વિદ્યાનું બધું જ્ઞાન આપો. પ્રહલાદજીને ગર્ભની અંદર નારદજીએ દીક્ષા આપી દીધી છે ભક્તિની. પરિણામે ગુરુકુળમાં ગયા પછી પણ પ્રહલાદજીનું ભજન વધતું જ ગયું. અને એક વખત ગુરુકુળમાં થોડા વર્ષ રહ્યા પછી એ પાછા જ્યારે પોતાના મહેલમાં આવે છે ત્યારે ફરી હિરણ્યકશ્યપુ એને પૂછે છે કે તું શું ભણ્યો? ત્યારે પ્રહલાદજી મનમાં બોલે છે કે જ્યારે હું નતો ભણ્યો ત્યારે તમને મારી વાત સમજાતી નથી, હવે હું ભણીને આવ્યો છું તો વિચાર કરો કે હું કહીશ તમને કેવી રીતે ખબર પડશે. છતાં પણ અનેક જીવો ઉપર અનુકંપા કરવા માટે પરમ ભક્તરાજ શ્રી પ્રહલાદજી મહારાજ સૌ પ્રથમ વખત શ્રીમદ ભાગવતના 7મ સ્કંદની અંદર નવદા ભક્તિનો ઉપદેશ પિતાજીને આપે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ, નવદા ભક્તિ. અહીંયા આગળ જે સતત સત્સંગમાં આવે છે, કાયમ સત્સંગ શ્રવણ કરે છે, એ બધા ભક્તોને ખબર છે કે આપણે એક ધ્રુવ પંક્તિ પસંદ કરીએ છીએ અને એને અનુરૂપ એક ચિત્ર આપણા બધાની સમક્ષ તરવર્યા કરે છે અને એની આસપાસ જ આપણો સત્સંગ ચાલ્યા કરે છે. પરંતુ આપણા 22 સત્સંગો પછીના 23મા સત્સંગની સૌથી મોટી વિશેષતા હોય તો એ છે કે દરેક સેશનની અંદર આપણને ચિત્ર અલગ અલગ જોવા મળશે. દરેક સેશનમાં આપણને આજે પાછળ બેનર તમે જોઈ રહ્યા છો તે અલગ અલગ જોવા મળશે, પરંતુ ધ્રુવ પંક્તિ એક જ રહેશે. અત્યારે તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ ચિત્રમાં સૌ પ્રથમ વખત નવદા ભક્તિનો ઉપદેશ કરનાર શ્રી પ્રહલાદજી મહારાજ છે અને શ્રવણ કરનાર હિરણ્યકશ્યપ છે. નવદા ભક્તિનો બીજો સ્ત્રોત છે નિરંજન શ્રી વાલ્મીકી રામાયણ પછીનું શ્રી તુલસીકૃત રામચરિત માનસ. અને શ્રી રામચરિત માનસના અરણ્ય કાંડની અંદર જ્યારે સીતાજીની શોધ કરતા કરતા શ્રી રઘુનંદન રામજી પંપા સરોવર પર આવે છે ત્યારે મતંગ ઋષિની પરમ શિષ્યા, પરમ ભક્તિમતી શ્રી સબરી માતાજી રામચંદ્રજીની સેવા શુશ્રૂષાના ભાગ રૂપે રામચંદ્રજીનું સ્વાગત કરે છે, રઘુનંદનને બેસાડે છે, પ્રસાદ લેવડાવે છે અને ભગવાન ત્યારે એમની ભક્તિથી પ્રસન્ન થઈને પરમ ભક્તિમતી શ્રી સબરી માતાને નવદા ભક્તિનો ઉપદેશ કરે છે. અને માનસની અંદર ગોસ્વામીજી બહુ સુંદર રીતે, બહુ રમ્ય રીતે, ગમ્ય રીતે, મધુર રીતે નવદા ભક્તિનું ગાન કર્યું છે. કહરભૂપતિ સોનો ભામિની માતા એક ભગતિ ભરનાતા. કહરભૂપતિ સોનો ભામિની ગુણ
વગરનો જે મનુષ્ય છે, જે નર છે, એ કેવો દેખાય છે? તો કે જેવી રીતે પાણી વગરનું વાદળ દેખાય છે. આપણે બહાર નીકળીએ અને અત્યારે આકાશમાં કદાચ કોઈ વાદળ દેખાય તો એમાં પાણી દેખાશે? નહીં દેખાય. તો એ વાદળને જોઈને આપણને વધારે કોઈ ઉત્સાહ થતો નથી. આશા તો આપણે એ જ વાદળ જોડે કરી છે જળની, કે જે વાદળનો રંગ શ્યામ રંગનો છે. કેમ? તો કે ખબર છે કે ભાઈ આની અંદર પાણી છે તો આ વરસશે. તો જેવી રીતે વાદળમાં જળના અભાવને જોઈને પૃથ્વી ઉપર રહેલી વ્યક્તિ એની પાસે કોઈ આશા અપેક્ષા કરતી નથી, એવી જ રીતે પૃથ્વી ઉપર જીવતા અનેકવિધ પ્રકારના લોકોના હૃદયની અંદર ભક્તિના રસને ન જોતા દેવતાઓ હોય, મનુષ્યો હોય કે કોઈ પણ હોય, એની પાસે કોઈ પણ પ્રકારની આશા કરે એ વ્યર્થ છે. દાન એ જ વ્યક્તિ કરી શકશે જેના હૃદયમાં ભક્તિ છે. સેવા એ જ કરી શકશે જેના હૃદયમાં ભક્તિ છે. જ્ઞાન એને જ પ્રાપ્ત થશે. ભક્તિ માતા જ્ઞાનની કરે વિભક્તિ દૂર, તથા કૃપા સદગુરુ તણી થાય શુષ્ક ભવપૂર. જ્ઞાન પણ એના જ હૃદયમાં પ્રતિષ્ઠિત થશે જેના હૃદયમાં પહેલા ભક્તિ છે. નિષ્કામ કર્મયોગ એ જ પ્રાપ્ત કરી શકશે કે જે ભક્તિ યોગથી યુક્ત છે. નહીં તો જેના હૃદયમાં ભક્તિ પ્રતિષ્ઠિત નથી એ માત્ર પાખંડ અને દંભ જ કરશે. નહીં તો એનાથી જ્ઞાન અર્જિત થઈ શકે, નહીં તો એ દાન કરી શકે, નહીં તો એ કોઈ સત્કર્મ કરી શકે, કે નહીં એ કોઈ પણ પ્રકારના મનુષ્યને કરવા યોગ્ય કર્મ કરવાના લાયક કરી શકે. અને ત્યારે આ ભક્તિની અગત્યતા શું છે એ સમજાવતા રામજી ગાય છે.
સચરાચર કોઈ સોઈ અતિશય પ્રિય ભાવી મોરે સકલ પ્રકાર ભગતિ દ્રઢ તોરે સકલ પ્રકાર ભગતિ દ્રઢ તોરે. તો આ છે માણસની નવદા ભક્તિ. નવમહુ એક જીનકે હોય. આ નવમાંથી કોઈ એકાદ ભક્તિ પણ જેને પ્રાપ્ત થઈ ગઈ એ મને અતિશય પ્રિય છે. પણ તું મને કેમ વધારે અતિશયમાં પણ અતિશય પ્રિય છે કે તારી પાસે નવે નવ છે? આવું કોણ કહે છે? રઘુનંદન પોતે કહી રહ્યા છે, રામજી પોતે કહી રહ્યા છે. તો મુખ્ય બે સ્ત્રોત છે નવદા ભક્તિના. પહેલો છે શ્રીમદ ભાગવત અને બીજો છે શ્રી રામચરિત માનસ. અને આ બંને ઉપર અનેક મહાપુરુષોએ ટીકાઓ કરી છે, વિસ્તૃતીકરણ કર્યું છે, અનેક ભાવો રજૂ કર્યા છે. તો પછી પ્રશ્ન એવો થાય કે પછી બાપજીએ શ્રી ગુરુનામૃત ગ્રંથની અંદર નવદા ભક્તિને સ્થાન આપવાની શું જરૂર? ઓલરેડી અંબરીશ ચરિત્ર પૂરું થાય છે તો બાપજી લખે છે કે ભગવાનના જે અવતારો થયા, દુર્વાસાજી શ્રાપ આપે છે ભગવાનને, શું? મત છાપે 10 વાર તું ધારણ કર અવતાર. તો જે ભગવાનના અવતારો થયા તો બાપજી સંક્ષિપ્તમાં અડધા દોરામાં લખી દે છે કે ભાગવત આદિ ગ્રંથોમાં એનું વર્ણન છે, ત્યાં વાંચી લેવા. તો એવું કહી શક્યા હોત કે નવદા ભક્તિ પણ ભાગવતની અંદર છે, રામાયણની અંદર છે, વાંચી લેવી. પણ બાપજી એવું કરતા નથી. અને બાપજી શ્રીમદ ભાગવતમાં એક શ્લોકમાં નવદા ભક્તિ કયા પછી એનું વિસ્તૃતીકરણ છે. માણસની અંદર, અરણ્ય કાંડની અંદર થોડી ઘણી ચોપાઈઓમાં નવદા ભક્તિનું વર્ણન છે. પણ બાપજીએ શ્રી ગુરુનામૃત ગ્રંથના 4થા અધ્યાયની અંદર 70 દોહરાની અંદર નવદા ભક્તિનું વિસ્તૃતિપૂર્વક વર્ણન કર્યું છે. 70 દોહરાઓમાં. જ્યારે એક વખત કોઈ એક વ્યક્તિએ વાત કહી દીધી છે તો એના ઉપર તમે ટીકા લખી શકો, અલગ ભાવ રજૂ કરી શકો, પરંતુ એ જ પ્રકરણને લેબલ આપીને એની એ જ વાત કેવી રીતે કહી શકાય? માટે સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે ગુરુ મહારાજે નવદા ભક્તિનું વિસ્તૃતિપૂર્વક વર્ણન શા માટે કર્યું? અને એનો જવાબ એ છે કે ગુરુ મહારાજનું પ્રત્યેક કાર્ય, ગુરુ મહારાજની દ્રષ્ટિ, ગુરુ મહારાજની વિચારધારા એ અન્ય મહાપુરુષોની જે વિચારધારા છે એનાથી કંઈક લાક્ષણિક છે. અને એ જ વિચારધારાને આપણે બધાએ આ 3 દિવસની અંદર માણવાની છે, એનું આસ્વાદન કરવાનું છે, એ જોવાની છે. અને માટે જ શ્રી ગુરુનામૃતની અંદર નવદા ભક્તિનો ઉપદેશ અલગજી આપી રહ્યા છે અને નિરંજન સાંભળી રહ્યા છે. તો 3 સ્ત્રોત, શ્રીમદ ભાગવત, શ્રી રામચરિતમાનસ અને શ્રી ગુરુનામૃત, આ 3 ગ્રંથો આપણા થિયેટરની સ્ક્રીન ઉપર ઉપસ્થિત છે. આ 3 ગ્રંથોની અંદર નવદા ભક્તિના શ્રોતાઓ પણ છે, શ્રોતા પણ છે 3 અને 3 વક્તાઓ પણ આપણે સ્ક્રીન ઉપર છે. પણ લેબલ છે નવદા ભક્તિ, પરંતુ એનું વર્ણન, એનું વિસ્તૃતીકરણ બહુ જ એક હોવા છતાં પણ અનેક રીતે રજૂ કરવામાં આવે છે. હું 3 ગ્રંથોની સરખામણી નથી કરતો, હું તો 3નો સમન્વય કરવાનો પ્રયત્ન કરું છું. કારણ કે સરખામણી તો એ વ્યક્તિ કરી શકે કે જે 3 થી કંઈક ચોથું અલગ સર્જન કરવાનું સામર્થ્ય ધરાવતો હોય. એટલે સરખામણી કરવાનું દુસ્સાહસ કરવું એ તો મોટી મૂર્ખતા છે. પરંતુ 3નો સમન્વય ચોક્કસ સાધક બુદ્ધિથી થઈ શકે છે અને એવો જ સમન્વય કરવાનો આપણે પ્રયાસ કરીએ. શ્રીમદ ભાગવતમાં નવદા ભક્તિનું વર્ણન
ભગવાન વેદવ્યાસજી કરે છે. માનસમાં નવધા ભક્તિનું વર્ણન ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ કરે છે અને શ્રી ગુરુનામૃતમાં નવધા ભક્તિનું વર્ણન પૂજ્ય શ્રી બાપજી કરે છે. ગ્રંથના રચયિતા 3 છે. ત્રણે ત્રણ અવતારી મહાપુરુષ છે. ભગવાન વેદવ્યાસજી એ ભગવાન નારાયણના 24 અવતારોમાં આવે છે. ગોસ્વામી તુલસીદાસજી એ સ્વયં બ્રહ્માજીનો અવતાર છે અને પૂજ્ય બાપજી સ્વયં દત્ત ભગવાનનો અવતાર છે. અહીંયા આગળ પ્રહલાદ કહી રહ્યા છે, અહીંયા આગળ રઘુનાથ કહી રહ્યા છે, અહીંયા પ્રહલાદ કહી રહ્યા છે જે ભક્ત છે. ભાગવતની નવધા ભક્તિ ભક્ત કહી રહ્યા છે અને માનસની નવધા ભક્તિ ભગવાન કહી રહ્યા છે. પણ શ્રી ગુરુનામૃતની નવધા ભક્તિ કહી રહ્યા છે એ ભક્ત પણ છે, ભગવાન પણ છે અને ગુરુ સ્વરૂપ પણ છે. અલગ છે, અલગ શ્રેષ્ઠ ભક્ત પણ છે. સ્વયં દત્ત ભગવાન જ અલગનું રૂપ લઈને આવ્યા છે એટલે ભગવાન પણ છે અને પાછા ગુરુ સ્વરૂપે છે. અહીંયા ભક્ત બોલી રહ્યા છે, અહીંયા ભગવાન બોલી રહ્યા છે અને વચ્ચે ગુરુ બોલી રહ્યા છે. પ્રહલાદ સાધક છે, રામજી સાધ્ય છે. પ્રહલાદ સાધક છે, રામજી સાધ્ય છે અને અલગ સાધના છે. સમજાય છે? આ વાત જે કાયમ સત્સંગ સાંભળે છે એમને થોડી સરળતાથી સમજાઈ જશે અને કાયમના સત્સંગીઓ નથી એમને થોડો પોતાની બુદ્ધિને શ્રમ આપવો પડશે, થોડીક જાગૃતતાથી સાંભળવું પડશે. અહીંયા હું નિરૂપણ કરી રહ્યો છું ગુરુ મહારાજની એક ઉદાત્ત વિચારધારાનું. એક તરફ પથિક બોલી રહ્યો છે, બીજી તરફ ગંતવ્ય બોલી રહ્યું છે અને વચ્ચે પથ બોલી રહ્યો છે. પ્રહલાદજી ભગવાનના વિયોગમાં બોલી રહ્યા છે. પ્રહલાદજી નવધા ભક્તિની ચર્ચા કરી રહ્યા છે હિરણ્યકશ્યપ જોડે, ભગવાનના વિયોગમાં બોલી રહ્યા છે. જો ભગવાન પ્રાપ્તિ થઈ નથી, પ્રહલાદજી ભગવાનના વિયોગમાં બોલી રહ્યા છે. રઘુનાથ ભક્તિના વિયોગમાં બોલી રહ્યા છે કારણ કે સીતાનું હરણ રાવણ કરી ગયો છે. સીતાજી પરમ ભક્તિ સ્વરૂપા છે તો પ્રહલાદજી ભગવાનના વિયોગમાં બોલી રહ્યા છે, ભગવાન ભક્તિના વિયોગમાં બોલી રહ્યા છે, પણ અલગજી ભક્તના સંયોગમાં કહી રહ્યા છે. આ થઈ વક્તાની વાત. પ્રહલાદ, રઘુનાથ અને અલગ. ભાગવતના નવધા ભક્તિના શ્રોતા હિરણ્યકશ્યપ છે જે સર્વથા અપાત્ર છે, કુપાત્ર છે. એને ભક્તિ જોડે કોઈ લેવા દેવા જ નથી, એ પોતાને જ ભગવાન માને છે, એવો મહામૂર્ખ છે. તો નવધા ભક્તિનું શ્રીમદ ભાગવતમાં નિરૂપણ થઈ રહ્યું છે. એ શ્રવણનો અનધિકારી વ્યક્તિ છે અને માનસની અંદર જે શ્રોતા છે તે પરમ ભક્તિમતી સબરી માતા છે જે ભક્તિના પૂરેપૂરા સાર તત્વને સમજીને બેઠા છે, જે પોતે નવધા ભક્તિને સિદ્ધ કરીને બેઠા છે. એક તરફ પૂર્ણ અપાત્ર છે, બીજી તરફ પૂર્ણ પાત્ર છે. પણ શ્રી ગુરુનામૃતની અંદર નિરંજન છે એ અપાત્ર પણ નથી ને પૂર્ણ પાત્ર પણ નથી. એ પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે સાંભળી રહ્યો છે. આપણા બધાની જેમ, આપણા બધાની જેમ. જ્યારે શ્રી ગુરુનામૃત બાપજીએ મૂડી ફોઈને આપતા કહ્યું કે આની અંદરનો અલખ અવધૂત છે અને નિરંજન તું છે, એ ભાવથી સાંભળ. હિરણ્યકશ્યપ અપાત્ર છે, શબરી માતા પૂર્ણ પાત્ર છે અને નિરંજન અર્ધ પાત્ર છે. હજુ ભક્તિ ભરાઈ નથી પરંતુ અથતો ભક્તિ જિજ્ઞાસા, એ જિજ્ઞાસા કરે છે મારે ભક્તિના સ્વરૂપને જાણવું છે. નવધા ભક્તિનો ઉપદેશ કરતા પહેલા પ્રહલાદજી હિરણ્યકશ્યપને સંબોધન કરે છે દાનવેન્દ્ર.
શું સંબોધન કરે છે? દાનવેન્દ્ર. ખરેખર તો કોણ થાય છે સંબંધમાં? પિતાજી, હિરણ્યકશ્યપુ ને પ્રહલાદજીનો સંબંધ શું છે? પિતા પુત્રનો. પિતા પુત્રનો છે. હવે કોઈ પોતાના બાપને રાક્ષસ કહે? પણ એ રાક્ષસ કહી રહ્યા છે, એ પાછા કેવી રીતે કહી રહ્યા છે? રાક્ષસ શ્રેષ્ઠ. રાક્ષસોમાં, દાનવોમાં તમે ઇન્દ્ર જેવા છો, દાનવેન્દ્ર. હું તમને નવધા ભક્તિ કહું છું. પણ એક જ વખત કહે છે, કારણ કે પ્રહલાદજી જાણે છે કે ભલે આ દાનવ છે પણ મારો પિતા છે, એટલે મારાથી અવિવેક થાય નહીં, એટલે એક જ વખત સંબોધન આવે છે. સંપૂર્ણ નવધા ભક્તિ કરી રહ્યા છે પ્રહલાદજી, પણ એક જ વખત સંબોધન કરે છે દાનવેન્દ્ર. અને માનસમાં રામજી શબરી માતાને સંબોધન કરે છે ભામિની. નવધા ભક્તિ કહું તો હી પાહી ભામિની 3 વખત વાપરે છે. કહેતા પહેલા, વચ્ચે અને નવધા ભક્તિનું વર્ણન કર્યા પછી છેલ્લે. ભામિની કોને કહેવાય? કોઈ સુંદર યુવતી હોય, કોઈ સુંદર યુવતી હોય, પહેલા તો એ સુંદરી હોવી જોઈએ, બીજા નંબર પર એ યુવતી હોવી જોઈએ, અને ત્રીજા નંબર પર સુંદરતા અને યુવતી સાથે એ પુરુષની પ્રાણવલ્લભા હોવી જોઈએ, એની પ્રેયસી હોવી જોઈએ, એની પ્રેમિકા અથવા તો પત્ની હોવી જોઈએ. તો એના માટે ભામિની શબ્દ કોઈ સભ્ય પુરુષ વાપરી શકે. હવે શબરી માતા અતિ વૃદ્ધ છે, વૃદ્ધ નહીં, અતિ વૃદ્ધ છે, એટલે યુવતી પણ નથી. શબર જાતિમાં જન્મ છે એટલે એવો કોઈ કુલીન પણ નથી. અને રામજી તો શબરી માતાના બાળક કરતા પણ નાના છે. તો રામજી કેમ ભામિની કહે છે? કારણ કે શબરી માતાના હૃદયમાં જે ભક્તિ રસ પ્રવાહિત થઈ રહ્યો છે એ નિત્ય યુવાન છે, એ અતિશય સુંદર છે, અને એ ભગવાનને આકર્ષે છે. માટે જ તો રઘુનંદન અયોધ્યાથી પંપા સરોવર પર ખેંચાઈને આવ્યા છે. માટે ભામિની સંબોધન 3 વખત થાય છે. શ્રીમદ ભાગવતમાં દાનવેન્દ્ર તરીકે સંબોધન કરીને નવધા ભક્તિનું નિરૂપણ કરે છે. માનસમાં 3 વખત ભામિની સંબોધન કરે છે, અને શ્રી ગુરુલામૃતમાં 2 વખત અલખજી નિરંજનને બાળ કહે છે. અલખ કહે સુણ બાળ હે, ભક્તિ સ્વરૂપ અગમ્ય, સર્વશ્રેષ્ઠ પ્રભુ પ્રેમ જે નિર્મળ અનન્ય રમ્ય. અને પછી શ્રવણ ભક્તિ પૂરી થાય છે, કીર્તન ભક્તિ પૂરી થવા આવે છે. ત્યારે શ્રવણ ભક્તિ પૂરી થઈને કીર્તન ભક્તિની શરૂઆત કરે છે, ત્યારે કહે છે ફરી વખત બાળ તરીકે સંબોધન કરે છે. તો 2 વખત બાળ તરીકે સંબોધન કરે છે. બહુ એક સંયોગની વાત છે, બહુ એક મજાની વાત છે કે 55મા દોહરાની અંદર, નવધા ભક્તિના 4થા અધ્યાયના 55મા દોહરાની અંદર બાળ સંબોધન પહેલી વખત કરે છે, અને 67મા દોહરાની અંદર બીજી વખત બાળ કહે છે. 5 + 5 બરાબર બોલો, અવાજ ધીરો આવે છે. અને 67 એટલે 6 + 7 બરાબર, તો 13 ને 10 સંયોગથી આપણો 23મો કાર્યક્રમ છે. એટલે અલગ કહે સુણ બાળ હે. આ બાળ કોણ? આ બાળ કોણ? આપણે. 23મા સત્સંગ કાર્યક્રમમાં બાપજી કહી રહ્યા છે કે બાળકો સાંભળો. આ બાળ કોને કહી રહ્યા છે? હવે કેમ, પ્રશ્ન છે કે શિષ્ય કેમ ના કહ્યું, બાળ કેમ કહ્યું? જો ગુરુ મહારાજની કલમ એવી છે કે એક શબ્દ બહુ અર્થ ગંભીર રીતે યુક્તિપૂર્વક મૂકવામાં આવેલો છે. એવું કહી શક્ય હોત કે શિષ્ય સાંભળ, પણ બાળ કેમ કહે છે? અહીંયા પિતા પુત્રનો સંબંધ છે, છતાં દાનવેન્દ્ર શબ્દ વાપરે છે, કારણ કે ભક્તિનો કોઈ રસ નથી અને આવવાનો પણ નથી. અહીંયા આગળ પૂર્ણ છે, માટે ભામિની શબ્દ વાપરે છે. પણ અહીંયા આગળ આ નિરંજન કોણ છે? તો ભગવાન નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના અવતારની અંદર એમનો પરમ ભક્ત જે સાયમદેવ હતો, એ સાયમદેવનો આ વંશજ છે નિરંજન. તો શિષ્યનો પુત્ર છે, શિષ્યનો વંશજ છે, માટે આ તો મારું બાળક છે. અને માટે નિરંજનના માટે ગુરુ મહારાજે અલખજીના મુખેથી બાળ શબ્દ કહેવડાવ્યો છે. દાનવેન્દ્ર 1 વખત, ભામિની 3 વખત, અને બાળ 2 વખત.
અહીંયા આગળ પ્રદાયકની ભૂમિકા શ્રેષ્ઠ છે. જે નવદા ભક્તિનું દાન કરી રહ્યા છે અહીંયા પ્રદાયકની ભૂમિકા શ્રેષ્ઠ છે અને અહીંયા આસ્વાદકની ભૂમિકા શ્રેષ્ઠ છે. નવદા ભક્તિનું જે આસ્વાદન કરી રહ્યા છે એની ભૂમિકા શ્રેષ્ઠ છે. માની લો કે તમે કરોડપતિ છો ભલે નામ પણ માની લો કે તમે કરોડપતિ છો અને કોઈ તમારા ઘરે આવીને તમને કરોડપતિ થવાની ટેકનિક બતાવે તો તમે એ વાત સાંભળતા શું કરશો? મજા લેશો. એ કહેશે કે આવું કરીએ તો પૈસા કમાવાય, આવું કરીએ તો આમ થાય, આવું કરીએ તો તેમ થાય. તો નવદા ભક્તિનું પૂરેપૂરું આચરણ જેના જીવનમાં ઉતરી ગયું છે એને ઉપદેશ થઈ રહ્યો છે એટલે આનંદ લઈ રહી છે. અહીંયા આસ્વાદકની ભૂમિકા શ્રેષ્ઠ છે. અહીંયા આગળ કહી રહ્યા છે નવદા ભક્તિ જેવું મહાન પ્રકરણ છતાં સાંભળવાવાળાની ભૂમિકામાં કોઈ ફેર પડતો નથી. માટે અહીંયા આગળ પ્રદાયકની ભૂમિકા શ્રેષ્ઠ છે. અહીંયા આગળ વક્તા આસ્વાદિત થઈ રહ્યો છે, અહીંયા શ્રોતા આસ્વાદિત થઈ રહ્યા છે. પરંતુ ધન્ય છે શ્રી ગુરુના અમૃત કે જ્યાં આગળ વક્તા પણ આસ્વાદન કરી રહ્યો છે અને શ્રોતા પણ આસ્વાદિત થઈ રહ્યો છે. અલગજી પણ ભાવાવેશમાં વારંવાર ભાવ સમાધિમાં નિમગ્ન થઈ જાય છે અને છેલ્લે નિરંજનને પણ ભાવ સમાધિ લાગે છે. હિરણ્યકશ્યપ નવદા ભક્તિ સાંભળે છે, કોઈ ફરક પડતો નથી. શબરી માતા નવદા ભક્તિ સાંભળે છે, ત્યાં આગળ પણ કોઈ ફરક પડવાની શક્યતા નથી, કારણ કે તો પરિપૂર્ણ છે. પણ અહીંયા આગળ ફરક પડે છે. નિરંજનપણું મટીને એને અલગપણું પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતની નવદા ભક્તિ નિરૂપણ રાક્ષસના મહેલમાં થઈ રહ્યું છે, હિરણ્યકશ્યપુના મહેલમાં થઈ રહ્યું છે. માનસની નવદા ભક્તિ પંપા સરોવર ઉપર કહેવાઈ રહી છે અને શ્રી ગુરુનામૃતની નવદા ભક્તિ ક્યાં કહેવાઈ રહી છે? ક્યાં કહેવાય રહી છે? ગિરનારના ઉત્તુંગ શિખર ઉપર કહેવાય રહી છે. શબ્દ શું છે? નવદા ભક્તિ. પણ કેટલો મોટો પાયાનો ભેદ છે ત્રણ ગ્રંથોમાં. હિરણ્યકશ્યપુએ જિજ્ઞાસા કરી છે. હિરણ્યકશ્યપુએ પ્રહલાદ પાસે જિજ્ઞાસા કરી છે. શબરીજીએ જિજ્ઞાસા કરી નથી, સામેથી રઘુનંદન કહી રહ્યા છે. અને અલગજીએ જિજ્ઞાસા કરાવી છે. એક તરફ જિજ્ઞાસા કરવામાં આવી છે પરંતુ પોતાની વૃત્તિ હલકી છે માટે એનો કોઈ લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. એક તરફ જિજ્ઞાસા છે જ નહીં છતાં પણ સ્વયં રઘુનાથ કહી રહ્યા છે અને બીજી તરફ અલગજી જિજ્ઞાસા કરાવી રહ્યા છે. કેમ? કેવી રીતે? તો કે અંબરીશ ચરિત્ર કયા પછી, ભગવાનના અવતારનું પ્રયોજન કયા પછી આ અવતારનું કારણ ભક્તિ છે અને એમ કહીને જિજ્ઞાસા કરાવવામાં આવી કે ભક્તિ સ્વરૂપ અગમ્ય છે. ત્યારે નિરંજન પ્રશ્ન કરે છે કે મને ભક્તિનું સ્વરૂપ કહો ગુરુજી. એક તરફ વક્તા વિશ્વાસુ છે, વક્તાનો વિશ્વાસ પોતાના ઇષ્ટમાં દ્રઢ છે માટે જ એને કીધું કે થંભમાં ભગવાન છે તો કે હા થાંભલામાં ભગવાન છે. એને દ્રઢ વિશ્વાસ છે કે સર્વત્ર ભગવાન છે. તો એક તરફ વક્તામાં વિશ્વાસ દ્રઢ છે પણ શ્રોતાની અંદર વિશ્વાસનો અભાવ છે, નિષ્ઠાનો અભાવ છે. બીજી તરફ રામજી શ્રદ્ધાવંત છે પણ શબરીમાં પ્રચંડ નિષ્ઠા છે. અને ત્રીજી તરફ અલગજી પોતે અને નિરંજન સ્વયં બંને નિષ્ઠાની મૂર્તિ છે, નિષ્ઠાનું સ્વરૂપ છે. આ પાયાના ભેદો છે નવદા ભક્તિના, ભાગવતના, માનસના. શ્રીમદ ભાગવતની નવદા ભક્તિ એ સાધનો ભક્તિ છે. પ્રહલાદજી સાધનનું નિરૂપણ કરી રહ્યા છે. માનસની નવદા ભક્તિ એ સિદ્ધ ભક્તિ છે. શ્રીમદ ભાગવતની નવદા ભક્તિ 9 પ્રણાલીઓનું વર્ણન છે અને માનસમાં ગોસ્વામીજીએ યદ્યપી માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ નવદા ભક્તિનું નિરૂપણ ભાગવતના આશ્રય જ કર્યું છે પરંતુ
આ શ્લોકોને લોકભોગ્ય બનાવવા માટે અહીંયા આગળ થોડો વ્યતિક્રમ કરવામાં આવ્યો છે. પણ આપણા બધાનું ચિત્ત જેમની કલમથી આકૃષ્ટ થયેલું છે એવા ગુરુ મહારાજે શું કરામત કરી છે કે ગુરુ મહારાજે શ્રી ગુરુનામૃતમાં નવધા ભક્તિનું કલેવર, એનું કોટિંગ ભાગવતનું રાખ્યું છે. એની અંદર રસ માનસનો મૂક્યો છે. ખબર પડે છે? 4 જણા બોલ્યા. શ્રીમદ ભાગવતનું કોટિંગ કર્યું છે, એની અંદર રસ માનસનો મૂક્યો છે, પણ ફ્લેવર પોતાની મૂકી છે. એવી ચોકલેટ આવે છે ને, ઉપર કોટિંગ હોય, અંદર ચોકલેટનો રસ હોય, પણ પાછી એની અંદર ફ્લેવર હોય. નવધા ભક્તિનો ક્રમ જે ગુરુ મહારાજે મૂક્યો છે એ શ્રીમદ ભાગવતનો ક્રમ છે. એની અંદર દોહરાઓનું જે સામંજસ્ય કર્યું છે એ માનસનું છે, પરંતુ એ બંનેથી કંઈક અલગ રીતે એમણે પોતાની એક વિચારધારાની, પોતાની એક આગવી દત્ત પરંપરાની, પોતાની એક વિશિષ્ટ અવધૂતી લાક્ષણિકતાની ફ્લેવર મૂકેલી છે. આ ગુરુ મહારાજના સાહિત્યની ગરિમા છે, અને આ ગરિમા એ જ મહારાજ એવા અબુધને પણ એમના ચરણ કમળ ઉપર સ્થિર કર્યો છે. કારણ કે જ્યારે આપણે 3 ગ્રંથોને જોઈએ ત્યારે એમ થાય કે બાકી કંઈક તમે અલગ જ નિરૂપિત કરો છો. અહીંયા આગળ માનસને કે ભાગવતને નીચા કહેવાનો આશય નથી. ભાગવત ભાગવત છે, માનસ માનસ છે, પરંતુ એક અવધૂતની વિચારધારા, અવધૂત એક લાક્ષણિકતા એ નવધા ભક્તિને એક અલગ જ રંગ આપે છે. એક બહુ મજાની વાત છે કે શ્રીમદ ભાગવતમાં નવધા ભક્તિ એ પાર્ટ ઓફ ગ્રંથ છે, એક ભાગ છે. 12 સ્કંદ છે, 12 સ્કંદ છે, એમાં 7મા સ્કંદનો એક ભાગ છે નવધા ભક્તિ. પાર્ટ ઓફ ગ્રંથ, પાર્ટ ઓફ બુક. માનસની અંદર પણ બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, સુંદર કાંડ, બધા બહુ કરો છો ને. સુંદર કાંડ, કિષ્કિંધા કાંડ, પછી ઉત્તરકાંડ તો છેલ્લે, પણ સુંદરકાંડ પછી લંકા કાંડ. આ અલગ અલગ કાંડોમાં અરણ્ય કાંડની અંદર નવધા ભક્તિ એક પાર્ટ ઓફ બુક છે, પાર્ટ ઓફ ગ્રંથ છે, એક ભાગ છે નવધા ભક્તિ. પણ શ્રી ગુરુનામૃતના 3 ભાગ, જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડમાં જ્ઞાનકાંડને ગુરુ મહારાજે બેઝ ઓફ બુક રાખ્યો છે. નવધા ભક્તિના બેઝ ઉપર જ સંપૂર્ણ જ્ઞાનકાંડનું આસ્વાદન બાધ્ય કરાવ્યું છે. તમે બધા પારાયણો કર્યા છે? કાર્તવીર્ય સ્મરણે તર્યો, અર્ચને યદુતેમ, અને અલર્ક વંદને આયુ દાસ્ય ભક્તિથી તેમ. સખ્ય ભાર્ગવ રામ વેદ શર્મા યત કીર્તને, સખ્ય ભાર્ગવ રામ એમ સ્વાત્મ નિવેદને પામ્યા અક્ષયધામ. એ ઉપર બેસી થયા અત્રિ શિરોમણી તેમ, તત્પત્ની અનસૂયા સતી. ઇત્યાદિ પ્રકારથી પછી આગળ ગ્રંથનો વિસ્તાર ગુરુ મહારાજે કર્યો છે. તો નવધા ભક્તિના પ્રકરણને ભાગવતમાં આદર જે પ્રાપ્ત થયો છે, માનસમાં આદર પ્રાપ્ત થયો છે, એના કરતા કંઈક લાક્ષણિક રીતે, હું વિશેષ નથી કહેતો, ઉત્કૃષ્ટ નથી કહેતો, લાક્ષણિક રીતે ગુરુ મહારાજે નવધા ભક્તિનું આલેખન કર્યું છે. અને જુઓ કેટલી મજાની વાત છે કે જ્ઞાન માર્ગના જે ઉપાસકો છે એ ઉપાસકોને જ્ઞાનનું દાન કરવા માટે ગુરુ મહારાજે ભક્તિને બેઝ બનાવ્યો છે. કર્મકાંડના નિષ્કામ કર્મયોગને સમજાવવા માટે ગુરુ મહારાજે જ્ઞાનની ભૂમિકા મૂકી છે, અને ઉપાસના કાંડમાં સ્વામી મહારાજના ચરિત્રને ઔપાસનિક ભક્તોને સમજાવવા માટે ત્યાં વેદાંત એટલે કે જ્ઞાનનો આશ્રય લીધો છે. આમ જ્ઞાનકાંડમાં 3 કાંડ છે, છતાં પણ પરસ્પર વૈમનસ્ય ધરાવતા શબ્દોથી એનું ગુરુ મહારાજે ઉદ્ઘાટન કરાવ્યું છે. સમજાય છે ભાષા? તો ભાગવતમાં પાર્ટ ઓફ ગ્રંથ છે નવધા ભક્તિ, માનસમાં પણ પાર્ટ ઓફ ગ્રંથ છે, પણ ગુરુનામૃતમાં બેઝ ઓફ ગ્રંથ છે. એ ભક્તિ, નવધા ભક્તિ એ ગુરુનામૃતનો બેઝ છે, જ્ઞાનકાંડનો બેઝ છે. અને એક બેઝના આધારે 5 દિવસમાં
સૌ પ્રથમ વખત રજપૂત છાત્રાલયમાં નવદા ભક્તિના જ બેઝ રાખીને આપણે શ્રી ગુરુનામૃત નું રસાસ્વાદન કર્યું હતું. આજે આપણે નવદા ભક્તિના વિષયનું આસ્વાદન કરવાનું છે. શ્રીમદ ભાગવતમાં હિરણ્યકશ્યપુ છે એ પોતાની સ્થિતિમાં છે. પરિસ્થિતિ પ્રહલાદજીની બદલાય છે. બહુ ધ્યાનથી સાંભળજો, આવું સાંભળવા નહીં મળે. આ સ્વચ્છંદ ચિંતન છે. અહીંયા આગળ હિરણ્યકશ્યપુ પોતાની નાસ્તિક વિચારધારાની સ્થિતિમાં અવસ્થિત છે, પણ પરિસ્થિતિ પ્રહલાદજીની બદલાય છે. અહીંયા આગળ શબરી માતા પોતાની સ્થિતિમાં છે, પરિસ્થિતિ રામજીની બદલાય છે. અને અહીંયા આગળ અલગજી પોતાની સ્થિતિમાં છે, પરિસ્થિતિ નિરંજનની બદલાય છે. અહીંયા વૈદ્ય ભક્તિ છે, અહીંયા વૈદિક ભક્તિ છે, અને અહીંયા વેદ્ય ભક્તિ છે. ભક્તિના જે રસગ્રંથો છે એની અંદર આપણે ચર્ચા કરીશું આગળ. વેદ્ય ભક્તિ એટલે શું એની ચર્ચા આગળ થશે. અહીંયા વેદ્ય ભક્તિ છે, અહીંયા વૈદિક ભક્તિ છે, અને બાપજીએ જે ભક્તિનું આલેખન કર્યું છે એ વેદ્ય ભક્તિ છે. શ્રીમદ ભાગવત દેવ ભાષા, ગિરવાણ ભાષા સંસ્કૃતમાં છે. અહીંયા નવદા ભક્તિ સુસંસ્કૃત રીતે શ્લોકબદ્ધ છે. અહીંયા નવદા ભક્તિ રાષ્ટ્રીય ભાષા હિન્દીની અંદર છે, અને શ્રી ગુરુનામૃતમાં નવદા ભક્તિ માતૃભાષા ગુજરાતીની અંદર છે. તો આમ 19 પ્રકારથી આ ત્રણ ગ્રંથોની ભિન્નતા જોવા મળે છે. 19 પ્રકાર થયા. 19 પ્રકારથી નવદા ભક્તિ ત્રણ ગ્રંથોમાં અલગ અલગ રીતે, છતાં પણ એક જ સૂત્રના શીર્ષસ્થ, એક જ સૂત્રના માધ્યમથી આલેખવામાં આવી છે. તો હવે પ્રશ્ન એવો થાય, સ્વાભાવિક પ્રશ્ન થાય કે છેલ્લા 1 કલાકથી તમે ભક્તિ ભાવ આ શબ્દનું નિરૂપણ કરી રહ્યા છો, પણ ખરેખર ભક્તિ કેવી કોને? આવો પ્રશ્ન થાય ને. કારણ કે કોઈ વ્યક્તિ પિતાંબર પહેરીને જતો દેખાય તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ ભક્ત છે. કોઈ ત્રિપુંડ તાણે તો આપણે એમ કહીએ, માળા પહેરે રુદ્રાક્ષ તો આપણે શું કહીએ છીએ કે આ ભક્તિ કરવા જઈ રહ્યો છે. પણ ખરેખર ભક્તિ કહેવાય કોને? અને એનો જવાબ બાપજી અવધૂત એમના ભજનમાં આપે છે. અને તમે બધા જે ભજન કાઢીને બેઠા છો, કયું ભજન? ભક્તિ હરિ પ્રેમ અજોડ હો પંથી. 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 હરિ
ભક્તિ એટલે શું? બહુ સરળતાથી કેવું હોય તો એવું કહી શકાય કે એવી શક્તિ કે જેના દ્વારા ભક્ત અને ભગવાનની વચ્ચેનું અંતર નષ્ટ થાય અથવા તો ઓછું થાય. એવી એક વિશિષ્ટ શક્તિ કે જેના દ્વારા ભક્ત અને ભગવાનની વચ્ચેનું અંતર ઓછું થાય. એ શક્તિ જે કોની પાસે છે? ભગવાન પાસે નહીં, કોની પાસે છે? ભક્ત પાસે છે. અને માટે શ્રી નાભાદાસજીએ ભક્તમાળ ગ્રંથની રચનામાં પહેલું સ્થાન ભક્તિને નથી આપ્યું, ભગવાનને નથી આપ્યું, ગુરુને નથી આપ્યું, ભક્તને આપ્યું છે. ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક ઇનકે પદ વંદન કિએ નાસહી વિઘ્ન અનેક. યદ્યપિ આ ચાર અલગ નથી, ગાયના જેમ ચાર આંચળ છે, પણ દૂધ એવું છે કે એક આંચળમાંથી સફેદ દૂધ આવે, બીજા આંચળમાંથી પીળું દૂધ આવે, એવું બને છે? દૂધ એક સરખું છે. એવી રીતે ભક્ત, ભક્તિ, ભગવાન અને સદગુરુ, આ ચારમાંથી કોઈ એક આપણા જીવનમાં આવી જાય તો બીજા ત્રણને એમ એટલે ખેંચી લાવશે. જો ગુરુ આવી ગયા પહેલા તો એ ગુરુ ભક્તિનું દાન કરશે, ભક્તો આપણી જોડે આવી જશે અને છેલ્લે ભગવાન આવશે. એવા પણ અનેક ચરિત્રો છે કે જ્યાં આગળ પહેલા ભક્ત આવ્યા જીવનમાં, કોઈ ભક્તની સેવામાં જોડાઈ ગયા તો એ ભક્ત ગુરુ પાસે લઈ જશે અને છેલ્લે ભક્તિની પ્રાપ્તિ થતા ભગવાન મળી જશે. કોઈને પૂર્વજન્મના સુયોગના કારણે પહેલા ભગવાન મળી જાય છે તો એ ભગવાન પછીને ગુરુ પાસે મોકલે છે અને ગુરુના માધ્યમથી એ ભક્તોના સંપર્કમાં આવે છે અને ભક્તિની પ્રાપ્તિ કરે છે. પણ સીધી ભક્તિ સંત, ગુરુ અને ભગવંતની પ્રાપ્તિ વગર પ્રાપ્ત થવી અશક્ય છે. માટે આ ભક્તિ એ શક્તિ છે. કોની? ભક્તની. અને શક્તિ શું કરે છે? તો બાપજી કહે છે ભક્તિ વિભક્તિ નાશીની સહેજે. એ વિભક્તિ એટલે બે. જે વ્યાકરણ, જેમને ગુજરાતી વ્યાકરણનો ખ્યાલ હશે, વિભક્તિ આપણે ભણવામાં આવતી હતી, ખબર છે? વિભક્તિ પ્રત્યય. વિભક્તિ એટલે બે. દ્વૈતપણું, જુદાપણું. જુદાપણું એટલે શું? આ દ્વૈતનો નાશ કરે છે. હું, તું, તે, જૂઠું બધું બાકી ગુરુના રૂપમાં લખે છે. આનો જે નાશ કરે છે, તો વિભક્તિનો જે નાશ કરે છે, એવી જે શક્તિ છે એને ભક્તિ કહેવાય છે. ભક્ત અને ભગવાનની વચ્ચેના અંતરને જે ઓછું કરે અને ઓછું કરતા એવી સ્થિતિ પર લઈ આવે કે ભગવાન કોણ અને ભક્ત કોણ એવી પરિસ્થિતિમાં મૂકી દે, એનું નામ ભક્તિ. ભક્તની જે શક્તિ છે, ભગવાનને ભક્ત થવા પર અને ભક્તને ભગવાન થવા પર વિવશ કરી દે એવી પરિસ્થિતિમાં જે મૂકી દે છે, એનું નામ ભક્તિ છે. અને એ ભક્તિ જે હૃદયમાં પ્રતિષ્ઠિત છે એવા હૃદયને ભક્ત હૃદય કહેવાય. એવા વ્યક્તિને ભાવિક, આપણે અત્યારે બહુ ફેશન છે ભાવિક ભક્તોને જણાવવાનું કે હમણાં અતુલ કાકા બોલશે કે ભાવિક ભક્તોને જણાવવાનું કે બહાર જતી વખતે ધક્કા મુક્કી કરશો નહીં. કોઈ બોલ્યું જ નહીં એટલે કરશો. આપણે કોઈ પત્રિકા લખીએ તો લખીએ કે ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ, પણ ભાવિક કોને કહેવાય? જેનું પ્રત્યેક કરવા ભગવાન તરફ જવા માટેનું છે. એટલે બાકી શબ્દ વાપરે છે, હો પંથી. કયા પંથી? ભક્તિને પ્રાપ્ત કરવાના પંથ ઉપર જે ચડી ગયા છે એવા પંથીને કહી રહ્યા છે બાપજી કે તું ક્યાં દોડ? તો કે હરિકમ સઘળી દોડ. નારદ ભક્તિ સૂત્રમાં મહર્ષિ ભગવાનના પરમ અવતાર છે નારદજી મહારાજ, અને પાછા ભગવત અવતાર 24 અવતારોમાં નારદજીનું નામ છે. ભગવાનના અવતાર, ભગવાનની વિશિષ્ટ વિભૂતિ હોવા છતાં પણ એ સ્વયં ભક્ત શિરોમણી છે. એવા નારદજીએ ભક્તિ સૂત્રો આપ્યા છે. અને ભક્તિ સૂત્રમાં નારદજી કહી રહ્યા છે, સા પરમ પ્રેમ રૂપિણ્યા. ભક્તિ કોને કહેવાય? હરિ વિરદિને બીજું નવ ભાવે, હરિગમ સગડી દોડ, સા પરમ પ્રેમ રૂપિણ્યા. અને એ પરમ પ્રેમ પ્રાપ્ત કરવા માટે
આ જગતનું જે કંઈ પણ છે મારી પાસે, જન હોય જેને હું મારું કહું છું, એ બધું જ મારું હું એને ચરણ પર હોમી કહું. कबीरा खड़ा बाजार में लिए लुकाटी हाथ, जो जारे घर आपना तो चले हमारे साथ. કબીર સાહેબ ની સાખી છે. જે પહેલા પોતાનું ઘર બાળે, ને અર્થ એવો ને કે ભક્તિ કરીએ તો ઘર બાળી દેવાનું, પણ એવું માનવાનું કે આ ઘરની અંદર હું રહું છું પણ આ ઘર મારું નથી. કોનું છે? ભગવાનનું. આ જે કંઈ પણ સંસાર પ્રાપ્ત થયો છે તે મારો નથી, પરંતુ ભગવાનની સેવા માટે પ્રાપ્ત થયેલો છે એમ માનીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સતત ઉદ્યુક્ત રહેવું, એનું નામ ભક્તિ. એ માટે બાપજી કહે છે, કામીન શ્રી જન લોભીન ધન જમા, 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 ભક્ત હરિ કથોરો બંધે, ભક્ત ઊંચી વાત થઈ ગઈ. આપણી સ્થિતિ ક્યાં છે ખબર છે? આપણે બે જ પ્રકારની ભક્તિ કરીએ છીએ. એક તો ડરથી ભક્તિ કરીએ છીએ અને બીજી લોભથી ભક્તિ કરીએ છીએ. આપણે હું ગુરુવાર નાળેશ્વર ભરું છું પણ ભરવાનો બંધ કરી દઈશ તો મારું શું થશે? આવો ડર છે. અને હું 2 ગુરુવાર ગઈ કે ગયો તો મને આટલો ફાયદો થયો, એટલે હું 52 ગુરુવારે નિત્યનેમ કરે પાઠ 52 સપ્રેમ કરું તો મને વધારે લાભ બોલો થાય. તો આ થઈ લોભની ભક્તિ. આપણી આ ખરેખર હસવું આવે છે, પણ ખરેખર આપણે અંતઃકરણને તપાસો. આપણે નાની નાની વાતમાં ડરીએ છીએ. અરે આમ નહીં કરું તો શું થઈ જશે, આમ નહીં કરું તો શું થઈ જશે, અને પછી પરાણે જસડાઈને કરીએ છીએ. આને ભક્તિ ના કહેવાય. એ કરતી વખતે ચિત્તમાં ક્લેશ ના હોવો જોઈએ. કરવું પડે માટે કરવાનું. આપણે સંસારના ઘણા બધા એવા કાર્યો છે કે ફલાણાના લગ્નમાં જવું પડશે તો જઈશું, પણ આપણે એવું થાય છે ના, આપણને એને ઘરને યાદ ના હોય એના કરતા પહેલા આપણે તારીખ ગોખી હોય કે મારે આ તારીખે જવાનું છે. ક્યાં? તો કે ફલાણા ત્યાં લગ્નમાં. કેટલા બધા ઉદ્યુક્ત છે આપણે જવા માટે. શું આપણને ધામમાં નાળેશ્વર જતી વખતે એવો ઉત્સાહ હોય છે? આપણે કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી. આપણું હૃદય સ્વયં પ્રમાણ છે. ભગવાનની પાસે જતી વખતે એવો ઉત્સાહ છે કે પછી ના, હવે મારે ગુરુવારની બાધા છે એટલે જવું પડશે, જો નહીં જવું તો બાપજી પાસે કદાચ કઈ મારું અહિત કરી દેશે, એવો ડર છે. એક ડરની ભક્તિ છે અને બીજી ભયની ભક્તિ છે. ગુરુ મહારાજે 1962 ગણદેવીની અંદર ગુરુ પૂર્ણિમા ઉજવી. એ પહેલા બહુ મજાનો પ્રસંગ છે. સુરતના ડોક્ટર રણજીતભાઈ ભટ્ટ, બધા જાણો છો, તમે બધા જોયા પણ હશે એમને વડીલોએ. એ ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે ગણદેવી જવા નીકળ્યા અને ગણદેવીમાં નદી છે. એ નદીના સામા તટ ઉપર એ હતા અને નદીની અંદર બહુ મોટું પૂર આવેલું અને બાપજીનો મુકામ નદીના કિનારે મહાદેવના મંદિરની અંદર. ગુરુ મહારાજ મહાદેવના પ્રાંગણમાં આરામ ખુરશીમાં બિરાજ્યા છે અને આજુબાજુ અનેક ભક્તો બેઠેલા છે અને એકદમ શાંતિ છે, એકદમ નીરવ વાતાવરણ છે. હવે આ બાજુથી પેલા નાવડીની અંદર ડોક્ટર રણજીતભાઈ બેઠા અને ક્યાં આવવા માટે? બાપજી જ્યાં બેઠા છે ત્યાં આવવા માટે. અને અચાનક પૂર છે ને, પૂરમાં નાવડી કંટ્રોલમાં ના રહી અને તણાવવા લાગી, ખેંચાવા લાગી. એટલે એમને એમ થયું કે આ નાવડી ખેંચાશે અને કઈ ઉથલી પડશે અથવા તો આગળ વધારે જતી રહેશે ને કઈ ધોધ આવતો હશે તો પડી જશે. એટલે થોડા ગભરાયા. આપણે પણ આવું જ થાય છે. થાય છે ને આવું આપણા જીવનમાં? શું થાય છે? સહેજ ડર લાગે એટલે આપણે ચાલુ કરી દઈએ. શું ચાલુ કરી દઈએ?
દત્ત બાવરી અથવા તો દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા ચાલુ કરીએ છે ને, આ છે ડરની ભક્તિ. એટલે એમણે જોર જોરથી આર્ત સ્વરથી દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા ધૂન ચાલુ કરી. એટલે એમની જોડે જે કદાચ 2-3 જણો છે એ લોકો પણ મોટે મોટેથી બોલવા લાગ્યા. એ ધૂનનો અવાજ ગુરુ મહારાજ જ્યાં બેઠે છે ત્યાં સુધી આવવા લાગ્યો. એટલે લોકો ઊભા થઈ થઈને જોવા લાગ્યા કે સામે પાસેથી કોણ આવી રહ્યું છે. હજુ ગુરુ મહારાજ તો ખુરશીમાં જ બેઠા છે. બધા ઊભા થઈને જોવા લાગ્યા. દૂરથી કોઈ આવી રહ્યું છે પણ એ નાવડી તણાઈ રહી છે પાણીમાં અને જોર જોરથી બે હાથ ઊંચા કરીને મહામંત્રનું કીર્તન કરી રહ્યા છે. અને ત્યારે ગુરુ મહારાજ ખુરશીમાંથી ઊભા થતા થતા સુમન દાદાને કહે છે, માસ્તર, ભયમાં ભક્તિનું પ્રમાણ વધી જાય છે. શું કહે છે? અને એટલા માટે ડોક્ટર મોટેથી ધૂન કરે છે. જુઓ, એટલે ડોક્ટર આપણા બધાનું પણ આવું જ છે. હમણાં અહીંથી ધૂન બોલાવે તો તમે કોઈ ઝીલવાના ઝીલશો? મનમાં ભક્તિ કરે છે. મનમાં એ જ ભક્તિ કરી શકે છે જેનું મન ભગવાનમાં અનુરક્ત છે. પહેલા તો વૈખરી વાણીથી ભગવાનનું કીર્તન કરવાનું છે. બાપજી કહે છે ભયમાં ભક્તિનું પ્રમાણ વધી જાય છે એટલે જ ડોક્ટર, ખબર નથી કે કોણ આવી રહ્યું છે, પણ બાપજી કહે છે ડોક્ટર મોટેથી ધૂન કરી રહ્યા છે. અને ગુરુ મહારાજ બહાર આવ્યા અને તણાથી નાવડી પર હાથ ઊંચો કર્યો અને વરદ હસ્ત ઊંચો કરીને જ્યાં એમણે આ તરફ આવવાનો નાવડીને ઈશારો કર્યો તો વગર પ્રયત્ને નાવડી ધીરે ધીરે કરતી કિનારા પર આવી ગઈ. એટલે એનું તાત્પર્ય એવો ચોક્કસ છે કે ભયમાં ભક્તિ કરો તો પણ ભગવાન આપણને સાથ આપે છે. પરંતુ આ ભક્તિનું સ્વરૂપ નથી. કારણ કે જેવો ભય નિવૃત્ત થયો એવી ભક્તિ પણ વિસર્જિત થઈ જશે. ભયની નિવૃત્તિ થતા ભક્તિનું વિસર્જન થઈ જશે. લોભની નિવૃત્તિ થતા ભક્તિનું વિસર્જન થઈ જશે. કોઈક વસ્તુની કામના માટે આપણે જઈએ અને એવા કેટલા ભક્તોને મેં જોયા છે છેલ્લા 9 વર્ષમાં કે ગુરુવાર ભર્યા, 5 ભર્યા, 7 ભર્યા અને ભય નિવૃત્ત થઈ ગયો એટલે એ પણ નિવૃત્ત થઈ ગયા. અને કેટલા હજુ ભર્યા કરે છે. કેમ તો કે કદાચ બંધ કરીશું ને પાછું કંઈક થશે ઉપાધિ. પણ એવા કેટલાય ભક્તો આજે પણ છે કે જે લોકો નિયમિત 1લી તારીખે આવે છે, નિયમિત પૂર્ણિમાએ આવે છે, નિયમિત અમાવસ્યાએ આવે છે, નિયમિત ગુરુવારે આવે છે, નિયમિત એકાદશી આવે છે. કેમ? એમને નથી કશું ગુરુ મહારાજ જોડેથી જોઈતું નથી, તો એમને કોઈ પ્રકારનો ડર. જેવી રીતે સાહજિક રીતે કોઈ પત્ની પોતાના પતિને મળવા તલસાટ થઈ જાય, કોઈ બાળક પોતાના બાપને મળવા અનુરાગ થઈ જાય, એવી જ રીતે ભક્તો ગુરુ મહારાજના ચરણોમાં ખેંચાઈને આવે છે. આ વાસ્તવિક સ્વરૂપ છે. તો જેના હૃદયની અંદર એવી શક્તિ છે કે જે ભગવાનનું અને પોતાનું અંતર ઘટાડે એ જ ભક્ત છે. અને એ જે ભક્ત છે, બહુ ધ્યાનથી સાંભળજો, એ ભક્ત છે એ ક્યાંય આસક્ત નથી ભગવાન સિવાય. એ ક્યાંય અનુરક્ત નથી ભગવાન સિવાય. એ સંસાર પ્રત્યે સ્વાભાવિક વિરક્ત છે. આસક્ત માત્ર ભગવાનમાં છે. એ બહારથી લાગે છે અતિશય સખ્ત, બહારથી લાગે છે અતિશય સખ્ત, પરંતુ એનું મન હોય છે ફક્ત પરમાત્મામાં. ફક્ત ભગવાનમાં મન હોવાના કારણે બહારથી સખ્ત લાગતો હોવા છતાં એ સંસારમાં પૂર્ણપણે વિરક્ત છે અને ભગવાનમાં સતત આસક્ત છે, અનુરક્ત છે. કારણ એની જોડે બીજી કોઈ પંચાયત કરવાનો વખત નથી. અને આપણી જોડે વખત જ વખત છે. અને જ્યારે એની જોડે વખત નથી, એ સંસારમાં આસક્ત નથી, પરમાત્મામાં અનુરક્ત છે, પોતાના નિયમમાં સખ્ત છે, પોતાની ભાવ ધારણામાં એ સખ્ત છે.
એવા જ ભક્ત ના હૃદયની અંદર ભક્તિ દેવી પ્રતિષ્ઠિત થાય છે. અને જે ભક્તિના કારણે એનું અને ભગવાનની વચ્ચેનું અંતર નષ્ટ થાય છે. આ જે ભેદ છે જગતમાં વિવિધ પ્રકારના નાનાત્વનો, એ ભેદ નિવૃત્ત થાય છે. અને માટે જ બાપજી પ્રભાતિયામાં ગાય છે, ઓ ભેદમાં ભેદ અભેદ નિર્માણ છે, ભક્તિમાં શક્તિ સઘળી પ્રકાશે. ભેદમાં ભેદ અભેદ નિર્માણ છે, ભક્તિમાં શક્તિ સઘળી પ્રકાશે. ભક્તિના રે ચડી ભક્ત ભવને તરી નિજ સ્વરૂપે હરી તેજ દાસે. કોટી તીર્થો કીધા પંચગણ્યો પીધા, મન તણો મેલ તો એ ગયો ના. હંસ મોતી ચરે કાકવિષ્ઠા ગળે, દૈવને દોષ દે મૂઢના. મન માર્યા વિના મુક્તિ મેળે નહીં, શાંતિ પામે નહીં છોડતાણી. સત્ય અસત્યની મુક્તિ જાણ્યા વિના, રંગ ભક્તિરતે કેમ જાશે. વેદમાં ભેદ અભેદ નિર્વાણ છે, ભક્તિમાં શક્તિ સઘળી પ્રકાશે. ભક્તિના રે ચડી ભક્ત ભવને તરી, નિજ સ્વરૂપે હરી તેજ દાસે. એટલે એનો અર્થ એવો નથી કે ભક્તિ કરતો હોય એટલે એને સંસાર જોડે કોઈ લેવા દેવા નથી. એનો અર્થ એવો નથી. આગળ બાપજી કહે છે ભક્તિમાં શક્તિ સઘળી પ્રકાશે. તમારી સંસારની કોઈ કામના છે અને એ કામનાથી યુક્ત થઈને પણ જો તમે ભગવાનની ભક્તિ કરી રહ્યા છો, ભગવાન આ 9 પ્રકારની જે 9 પ્રણાલી છે એમાંથી ભગવાનની ઉપાસના આરાધના કરી રહ્યા છો, તો એ પહેલા પૂરી થશે. અને એમ કરતા 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 ધીરે ધીરે ભગવાનની અંદર મન લાગતું થશે. ફાવે તેવી ભક્તિ પણ અનુક્રમે એ જાણ, પરાભક્તિમાં પરિણમે અંતે જાણ સુજાણ. ફાવે તેવી ભક્તિ પણ એટલે ડરના મારે તો ડરના માર્યા, ભયના માર્યા તો ભયના માર્યા, લોભથી તો લોભથી, ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસહુ. જો ભજન કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે તો ધીરે ધીરે પરાભક્તિમાં પરિણમે અંતે જાણ સુજાણ. ભક્તિમાં એવી શક્તિ છે કે આ જગતની કોઈ પણ વસ્તુને, વ્યક્તિને, સ્થાનને, પદાર્થને આપણી જોડે ખેંચીને લઈ આવી શકે એમ છે. અને જગતની ક્યાં વાત, જગતને બનાવનાર જગત નિયતા પરમાત્માને પણ ખેંચીને પોતાની પાસે લઈ આવે એવી ભક્તિની તાકાત છે. અને એવા તમામ ચરિત્રો, તમામ ઉદાહરણો ગ્રંથોની અંદર ભર્યા પડ્યા છે. જગતની કોઈ વસ્તુ નહીં, સ્વયં પરમાત્મા પણ એની ભક્તિને વશ થઈને એ ભક્તની પાસે આવી જાય છે. કારણ ભાવ ભૂખ્યા શ્રી હરિ, કરવી ભક્તિ અખંડ. પણ આપણી ભક્તિ ખંડ ખંડ છે. આપણી ભક્તિ કેવી છે? થોડુંક કરી અને પછી પાછા હતા તૈના નહીં. આપણો સ્વાર્થ પૂરો થયો એટલે આપણે પાછા, અને પાછી બહુ મજાની વાત છે, આપણે તો એ નિશ્ચય પણ નથી કરી શકતા કે આપણે કોઈ એક ઈષ્ટની જ ભક્તિ કરવાની છે. સોમવારે શંભુ ને મંગળવારે માતા, આવું થાય છે ને. અને એટલા માટે જ બહુ જ ઉપાસના કરતા ઉપાસકોના ચિત્તમાં પણ આ ભક્તિના પ્રેમનો રસ પ્રવાહિત થતો નથી. અને એ પ્રવાહિત થાય એ માટે ભક્તિ અનન્ય રમ્ય, આ જે અનન્ય પ્રકારની ભક્તિ છે
એ નવ ભક્તિનો ઉલ્લેખ ગુરુ મહારાજે કર્યો છે. બહુ ધ્યાનપૂર્વક સાંભળો, આ નવ પ્રકારની ભક્તિ નથી. નવધા ભક્તિ જેને નવવિધા પણ કહી છે. નવવિધા 148માં અધ્યાયમાં જ્યારે સંપૂર્ણ શ્રી ગુરુના અમૃતની ચર્ચા બાપજી કરે છે, ત્યાં આગળ નવધા ભક્તિને નવવિધા કહે છે બાપજી. ચોથા અધ્યાય 3 અમરીશ તણુ આખ્યાન, અને ત્યાં આગળ બાપજી કહે છે નવવિધા. તો નવધા એ નવ પ્રકાર નથી ભક્તિના, કારણ કે જ્યારે પ્રકાર તરીકે માનીએ છીએ તો એ અપૂર્ણ થઈ જાય છે. તમે કેરી ભાવે છે? કોઈ બોલતું નથી. તમે કઈ કેરી ખાવ છો? ઉનાળામાં ખાલી કેસર જ ખાવ છો? કેસર ખાવ છો, લંગડો ખાવ છો, હાફૂસ ખાવ છો, પાયરી ખાવ છો, બદામ કોઈ ખાતું નથી. કઈ કઈ કેરી ખાવ છો? રાજાપુરી, તોતાપુરી, દેશી, લાડવા, બાટલી, રત્નાગીરી તો હાફૂસમાં આવી ગઈ. આ કેરીઓના પ્રકાર છે. આ કેરીઓના પ્રકાર છે. હવે જો કેસર, તો કેસર જુનાગઢની અલગ આવે અને વલહાડની આવે છે ને. કહેવાય કેસર જ, પણ કેસરમાં પણ પાછા પ્રકાર. દક્ષિણ ભારતમાં જશો તો તમને અલગ પ્રકારની કેસર જોવા મળશે. અને હવે તો ઉત્તરમાં વિદેશની અંદર પણ એક એક હાથ મોટી દૂધી જેવી કેસર કેરી આવે છે. હમણાં એક ભક્ત લાવ્યો હતો, એટલે અમે થોડા હેપતાઈ ગયા કે આટલી મોટી કેરી. પણ ત્યાં ગુરુ મહારાજના વાક્યનું સ્મરણ થયું, દુનિયાના કોઈ પણ ખોળે પાકી હશે, અહીંયા આવ્યા વગર નહીં રહે. બાપજી બોલ્યા છે, દુનિયાના કોઈ પણ ખૂણે પાક્યો હશે, અહીંયા આવ્યા વગર નહીં રહે. આવડી દૂધી જેવી કેસર કેરી એક જણ આવ્યો કે વિદેશથી લાવ્યો. કઈ એવા વિચિત્ર કન્ટ્રીનું નામ બોલ્યો કે આપણે કોઈ દિવસ સાંભળ્યું ના હોય. પ્રકાર કદી પૂર્ણ ના હોઈ શકે. બહુ ધ્યાનથી શ્રવણ કરો. કેરીના વિવિધ પ્રકારો છે, પણ પ્રકાર કદી પૂર્ણ ના હોઈ શકે. આ નવધા ભક્તિ પ્રકારાંતર ભક્તિ નથી. આ નવધા પ્રણાલીઓ છે. કીર્તન પ્રણાલી છે, શ્રવણ પ્રણાલી છે, અર્ચન પ્રણાલી છે, સ્મરણ પણ પ્રણાલી છે, પાદ સેવનની પણ પ્રણાલી છે. આ નવધા ભક્તિ પ્રકાર ભક્તિ નથી, ભક્તિનો પ્રકાર નથી. આ તો ભક્તિની પ્રણાલી છે. એટલે જ રામજી કહે છે નવમહુ એક. નવમાંથી કોઈ એક પણ જો તમને પ્રાપ્ત થઈ ગઈ, નવમાંથી કોઈ એકની અંદર પણ આસક્તિ થઈ ગઈ, નવમાંથી કોઈ એકની અંદર પણ અનુરાગ થઈ ગયો, તો કામ થઈ જશે, તો વિભક્તિનો નાશ થઈ જશે, તો ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. આ પ્રણાલી છે. હવે એ નક્કી આપણે કરવાનું છે કે આપણે કઈ પ્રણાલીથી જવું, કઈ પ્રણાલીમાં ભળવું. અને બહુ મજાની વાત છે, થોડીક હું સ્વચ્છંદ વ્યાખ્યા કરું છું, કારણ કે મેં પહેલા પણ કહ્યું તેમ શ્રીમદ ભાગવતની એક દ્રષ્ટિ છે, માનસની બીજી એક દ્રષ્ટિ છે, અને અવધૂતની એક ત્રીજી દ્રષ્ટિ છે, જે આ બંનેનો સમન્વય કરીને લાક્ષણિક રીતે અલગ રહે છે. 1 2 3 4 5 6 7 8 9 છે, પરંતુ અહીંયા 3 3 ના 3 ઝુમખા છે. પહેલી 3 ભક્તિ છે શ્રવણ, કીર્તન ને સ્મરણ. આ સાધન ભક્તિ છે, આ સાધના છે. બીજી 3 છે સેવન, વંદન અને અર્ચન. આ સેવા છે. પહેલી સાધના છે, બીજી સેવા છે, બીજું 3 નું ઝુમખું સેવા છે, અને દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ 3 ભાવના છે. પહેલી 3 સાધના છે, બીજી 3 સેવા છે, અને ત્રીજી 3 ભાવના છે. આટલી ભૂમિકાના અંતે અહીંયા આગળ પહેલા સત્રને આપણે વિરામ આપીએ છીએ. સાધના, સેવા અને ભાવના, આ 3 પ્રકારોની પ્રણાલીથી નવધા ભક્તિનું વિવેચન શ્રી ગુરુનામૃતમાં
ગુરુ મહારાજે એક આગવી લાક્ષણિકતાથી કહ્યું છે. માટે જવા માટે એક જ રસ્તો છે, છતાં પણ કાળજી રાખીને ખૂબ ઝડપથી આપણે બધા જેટલા શક્ય બને એટલા વહેલા પાછા આવીશું તો આપણે ભક્તિની આ રસધારામાં ઉતરી શકીશું. એક બીજું નિવેદન છે કે જે લોકો પાછળ બેઠા છે, અહીંયા આગળ ખુરશી ખાલી છે, તો બને એટલા બધા થોડા આગળ આવવાનો પ્રયત્ન કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દરેક ભક્તોને પોતાની જગ્યા પર બેસી રહેવા વિનંતી. દરેક ભક્તોને પોતાની જગ્યા પર બેસવા વિનંતી. બા, તમે તમારી જગ્યાએ